મેઘરાજાની વિધિવત પધરામણી થઈ ચૂકી છે અને કહી શકાય કે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે 17મી જૂન 2025 સામાન્ય રીતે મેઘરાજાની પધરામણીનું શુભ મુહૂર્ત એટલે 15 જૂન, જે મેઘરાજાની પધરામણી માટેની નિયત તારીખ છે। જો કે તે પૂર્વે તેમના આગમનની સૂચના ઉકળાટ સાથે બફારો, અસહ્ય ગરમી અને બપોર બાદ કડાકા ભડાકા અને વાવાઝોડા સાથેના અમી છાંટણા આપી દેતા હોય છે। આમ તો ઘણીવાર મેઘરાજા રિસાણા હોય ત્યારે તેમને મનાવવા પડે અને નિયત સમય કરતાં ઘણા મોડા તેમનું આગમન થતું હોય છે અને વરસાદ ખેંચાઈ જતાં ધરતીપુત્રોનું બધું મેનેજમેન્ટ બગડી જતું હોય છે। મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે, પરંતુ આ વર્ષે મેઘરાજા મહેરબાન છે અને બિલકુલ સમયસર મેઘરાજાએ પધરામણી કરી છે। રાજ્યમાં ક્યાંક ક્યાંક તો મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની, તો છેલ્લા 2 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં બોડેલી, નસવાડી અને સંખેડામાં તો મેઘરાજાએ એન્ટ્રી કરતાં જ નદીઓ વહેતી કરી દીધી છે। ત્યારે વાત કરીએ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેના આંકડાની, તો છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર વિભાગ પાસેથી પ્રાપ્ત તાલુકા દીઠ આંકડાકીય માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર તાલુકામાં 15 mm, જેતપુર પાવીમાં 13 mm, કવાંટ તાલુકામાં 2 mm, નસવાડી તાલુકામાં 0 mm, સંખેડામાં 38 mm એટલે કે લગભગ 1.5 ઇંચ અને બોડેલીમાં સૌથી વધુ 54 mm એટલે કે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ગઈકાલે સવારે સંખેડામાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી, જેને પગલે સંખેડા ગામ પાણી પાણી થયું હતું। કોતરો નદીઓની જેમ વહેતી થઈ હતી। હાંડોદ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને બપોર બાદ સંખેડામાં એક પછી એક એમ બાજુના 3 મકાનો પણ ધરાશાયી થયા હતા। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ। આ દ્રશ્યો ગઈકાલના જ છે। સંખેડામાં વરસેલા વરસાદ અને ભરાયેલા પાણીની સ્થિતિ જોતાં તંત્ર તરફથી સવારના 6 થી 8 દરમિયાન વરસેલા વરસાદનો આપવામાં આવેલ આંક માત્ર 5 mm છે, જે માનવામાં મન તો ન માને પણ માનવું પડે, કારણ કે આ સરકારી આંકડો છે। નસવાડી પંથકમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને પગલે અશ્વિન નદી પણ 2 કાંઠે વહેતી થઈ હતી। સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસેના છે, જ્યાં નદીમાં પૂરની સ્થિતિ દેખાઈ રહી છે। લો લેવલ કોઝવે ઉપર અશ્વિન નદીના પાણી ફરી વળ્યા છે। જો કે ગઈકાલના દિવસ દરમિયાન નસવાડીમાં નોંધાયેલ વરસાદ 0 છે। બોડેલીમાં ચોમાસાની શરૂઆત પૂર્વે જ વાજતે ગાજતે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ હતી। જિલ્લા કલેક્ટરે પગપાળા ચાલીને હરખલી કોતરની સફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી। કલેક્ટરની સરાહના કરતા ગામ લોકોએ ચોમાસામાં ભૂતકાળની જેમ પાણી નહીં ભરાય તેવી આશા વ્યક્ત કરી હતી, પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ અને 24 કલાક દરમિયાન માત્ર 2 ઇંચ જેટલા ખાબકેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી। બોડેલીના અમન પાર્ક અને સોમનાથ સોસાયટીમાં પાણી ભરાયા હતા। જો કે ભરાયેલ પાણીની માત્રા એટલી બધી નહોતી। અત્રે ઉલ્લેખનીય છે કે બોડેલીની હરખલી કોતર, કે જે હવે માત્ર એક ડ્રેનેજ લાઇન જેવી બની ગઈ છે, સારી અને સરાહનીય બાબત છે કે વર્ષો બાદ હરખલી કોતરની સફાઈ કરવામાં આવી અને તેમાં ખુદ કલેક્ટરે રસ દાખવ્યો। પણ બોડેલીમાં જ્યાંથી આ હરખલી કોતર પસાર થાય છે ત્યાં કોતર ઉપર અને કોતરમાં પાણી જવા માટેની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર પાકા દબાણો થયેલા છે, તેની સફાઈ પણ એટલી જ જરૂરી છે। બોડેલીમાં સરકારી અને ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના કોન્ક્રીટના જે જંગલો ઊભા કરવામાં આવ્યા છે, તેના ઉપર પણ જિલ્લાના આલા અધિકારીઓ પોતાની નજર દોડાવે અને તેની સામે કાર્યવાહી કરે। જો કે જાણે અજાણે તંત્ર બેધ્યાન હશે તો આગામી સમયમાં તીર સમાચાર આ બાબતે તંત્રનું ચોક્કસ ધ્યાન દોરશે। ખેર, આપણે વાત કરી રહ્યા હતા મેઘરાજાની અને મુદ્દો થોડો ડાયવર્ટ થઈ ગયો હતો, પરંતુ આ વાત પણ મહત્ત્વની છે।
આ મુદ્દો પણ મહત્ત્વનો છે. ચોમાસાની સમયસર શરૂઆત થઈ છે. આશા રાખીએ આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી નીવડે. સમયસર જરૂરી એવો પૂરતો વરસાદ થાય, કારણ કે ન માત્ર ધરતીપુત્રોની પરંતુ સૌ કોઈની સીધી નહીં તો આડકતરી રીતે આખા વર્ષની આર્થિક વ્યવસ્થા ચોમાસા ઉપર આધારિત હોય છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.